નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે શિક્ષણ દીપ ચેનલ પર। આજે આપણે માતૃભાષા તરીકે ગુજરાતી ભાષા શિક્ષણનું મહત્વ જોઈશું। તો જોઈએ પ્રશ્ન, માતૃભાષા તરીકે ગુજરાતી ભાષા શિક્ષણનું મહત્વ સમજાવો। જવાબ, માતૃભાષા એ બાળક જન્મથી જે ભાષા પરિવાર અને સમાજમાં સાંભળે છે અને શીખે છે તે ભાષા છે। ગુજરાત રાજ્યમાં મોટાભાગના લોકોની માતૃભાષા ગુજરાતી છે, તેથી શાળામાં ગુજરાતી ભાષા દ્વારા શિક્ષણ આપવાથી બાળકના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો મળે છે। માતૃભાષા તરીકે ગુજરાતી ભાષા શિક્ષણનું મહત્વ નીચે મુજબ સમજાવી શકાય છે। 1. સમજ શક્તિમાં વધારો। બાળક પોતાની માતૃભાષામાં વાતો સરળતાથી સમજી શકે છે। જ્યારે શિક્ષણ માતૃભાષામાં આપવામાં આવે છે ત્યારે વિષયવસ્તુ સરળતાથી સમજાય છે અને અભ્યાસમાં રસ વધે છે। 2. વિચારશક્તિનો વિકાસ। માતૃભાષામાં શિક્ષણ મળવાથી બાળક પોતાના વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકે છે। ગુજરાતી ભાષા દ્વારા અભ્યાસ કરવાથી તર્કશક્તિ, કલ્પનાશક્તિ અને વિચારશક્તિનો વિકાસ થાય છે। 3. સંસ્કૃતિ અને પરંપરાનું સંરક્ષણ। ગુજરાતી ભાષા દ્વારા વિદ્યાર્થીને ગુજરાતની સંસ્કૃતિ, પરંપરા, સાહિત્ય અને જીવન મૂલ્યો વિશે જ્ઞાન મળે છે। આથી પોતાની સંસ્કૃતિ પ્રત્યે ગૌરવભાવ વિકસે છે। 4. વ્યક્તિત્વ વિકાસ। માતૃભાષામાં અભ્યાસ કરવાથી વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસ વધે છે। તેઓ પોતાના વિચારો નિર્ભયતાથી રજૂ કરી શકે છે, જે તેમના વ્યક્તિત્વના વિકાસ માટે મહત્વપૂર્ણ છે। 5. અભ્યાસમાં રસ અને સરળતા। ગુજરાતી ભાષા બાળક માટે સ્વાભાવિક ભાષા હોવાથી તેમાં અભ્યાસ કરવો સરળ બને છે। પરિણામે વિદ્યાર્થી અભ્યાસ પ્રત્યે વધુ ઉત્સાહી બને છે। 6. ભાષા કૌશલ્યનો વિકાસ। માતૃભાષા દ્વારા વાંચન, લેખન, સાંભળવા અને બોલવાના ચારેય ભાષા કૌશલ્યોનો યોગ્ય વિકાસ થાય છે। ગુજરાતી ભાષા શિક્ષણ આ કૌશલ્યોને મજબૂત બનાવે છે। 7. અન્ય ભાષા શીખવામાં મદદ। જ્યારે વિદ્યાર્થી પોતાની માતૃભાષા સારી રીતે શીખે છે ત્યારે તેને અન્ય ભાષાઓ શીખવી પણ સરળ બને છે। ગુજરાતી ભાષાનું મજબૂત આધાર અન્ય ભાષાના અભ્યાસ માટે સહાયક બને છે। 8. સામાજિક જોડાણ મજબૂત બનાવે છે। ગુજરાતી ભાષા દ્વારા વિદ્યાર્થી સમાજ સાથે સરળતાથી જોડાઈ શકે છે। સમાજમાં સંવાદ અને વ્યવહાર સરળ બને છે। ઉપસંહાર, આ રીતે માતૃભાષા તરીકે ગુજરાતી ભાષા શિક્ષણ વિદ્યાર્થીના બૌદ્ધિક, ભાવનાત્મક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે। તેથી પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણમાં માતૃભાષા તરીકે ગુજરાતી ભાષાને મહત્વ આપવું જરૂરી છે। આભાર।